હર હર મહાદેવ. આ વિડીયોમાં આપણે અલુણા વ્રતનું મહિમા, તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું. અલુણા વ્રત એ ચૈત્ર સુદ બીજથી સાતમ સુધી આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવી અને કથા વાર્તા સાંભળવી, મીઠા વગરનું ભોજન જમી એકટાણું કરવું, વ્રત દરમિયાન જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું અને ભોંય પથારી કરીને સૂવું. ઓખા હરણની કથા સાંભળવી કે વાંચવી. બની શકે તો આખો મહિનો મીઠા વગરનું ભોજન કરવું. એમ ના થઈ શકે તો સુદ બીજથી સાતમ સુધી કરવામાં આવતું અલુણા વ્રત કરવું. ચૈત્ર મહિનાના છેલ્લા 5 કે 7 દિવસ પણ અલુણા વ્રત એટલે કે મીઠા વગરનું ભોજન કરી શકાય. આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. આ વ્રત દરમિયાન ઓખારણ સાંભળવું. ઓખારણ સાંભળવાથી તાવતર્યો એકાતર્યો આવતો નથી અને સ્વાસ્થ્ય સારું રહે છે. આમ આ અલુણા વ્રતનો ઘણો જ મહિમા છે. હવે આપણે અલુણા વ્રતની વ્રતકથા સાંભળીશું. એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસ પર ગોષ્ઠી કરતા બેઠા હતા. એ દરમિયાન ભગવાન શંકરે માતા પાર્વતીને ઉગ્ર તપ કરવા જવાની ઈચ્છા જણાવી. ત્યારે માતાએ રિસાઈને કહ્યું, સ્વામી, તમે તો તપ કરવા ચાલ્યા જાઓ, પણ પછી મારો વિચાર કર્યો ખરો? હું એકલી પડી જાઉં તેનું શું? ત્યારે ભગવાને હસતા હસતા કહ્યું, દેવી, તમે જરાય ચિંતા ન કરો. તમારી એકલતા ટાળવા માટે હું તમને એક વરદાન આપું છું કે તમે જ્યારે ઈચ્છશો ત્યારે 2 બાળકો પ્રાપ્ત કરી શકશો. એ બાળકો સાથે તમે ગેરગમત કરજો અને તમારો સમય વ્યતીત કરજો. આમ તમારો સમય ક્યાં પસાર થઈ જશે તે તમને ખબર નહીં પડે અને એકલવાયુ પણ નહીં લાગે. એમ કહી તેઓ તપ કરવા ચાલ્યા ગયા. આમ ને આમ થોડાક દિવસ વીત્યા. ત્યાં તો માતા પાર્વતી એકલા મૂંઝાવા લાગ્યા. આથી તેમણે પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે જમણા પડખામાંથી ગણપતિને અને ડાબા પડખામાંથી ઓખાને ઉત્પન્ન કર્યા. એક દિવસની વાત છે. માતા પાર્વતી સ્નાન કરવા ગયા. ત્યારે બારણા પાસે ગણપતિ અને ઓખાને ચોકી કરવા બેસાડ્યા. તેમણે તાકીદ કરી કે કોઈ પણ આવે તો અંદર ન આવવા દેવા. એટલામાં આકાશ માર્ગે ત્યાંથી નારદજી પસાર થતા હતા. તેમને આ બાળકોને જોઈ અને નવાઈ લાગી અને તેઓ તરત જ મહાદેવ પાસે જઈ ચડ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ, તમે અહીં તપ કરો છો અને તમારા ઘેર તમારી ગેરહાજરીમાં માતા પાર્વતીએ 2 બાળકો ઉત્પન્ન કર્યા છે. આ તે કેવું કહેવાય? નારાયણ નારાયણ. નારદજીની આ વાત સાંભળી અને ભગવાન શંકર તો ગુસ્સે થઈ ગયા. ત્રિશૂળ લઈ અને ઘરે આવી પહોંચ્યા. તેમને અંદર પાર્વતીજી પાસે જવું હતું, પણ ગણપતિએ તેમને અંદર જવા ન દીધા. આથી તેઓ વધુ ગુસ્સે થયા અને ત્રિશૂળ વડે તેમનું માથું ધરતી અલગ કરી નાખ્યું. આ દ્રશ્ય જોઈ ઓખા બિચારી ડઘાઈ ગઈ અને બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. એ પછી મહાદેવજી સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા, આ છોકરા કોના છે? પાર્વતી તેમનો પ્રશ્ન સાંભળી અને વિસ્મય પામ્યા અને બોલી ઉઠ્યા, કેમ ભૂલી ગયા? તમે મને વરદાન નહોતું આપ્યું કે જ્યારે તમે ઈચ્છો ત્યારે બાળકો ઉત્પન્ન કરી શકો છો? મહાદેવજીને બધી જ વાત યાદ આવી. તેમણે પોતે જ પાર્વતીને વરદાન આપ્યું હતું. તો શું આ મારા જ બાળકો હતા? અરે રે, આ અર્થનો અનર્થ થઈ ગયો. મેં મારે હાથે જ મારા પુત્રનું શિરછેદ કર્યું. તેમને હવે પસ્તાવો થવા લાગ્યો. ત્યારબાદ તેઓ બહાર આવ્યા અને તાત્કાલિક પોતાના ગણોને મોકલી એક હાથીનું મસ્તક લાવ્યા અને ગણપતિના ધડ પર ચોંટાડી દીધું. ગણપતિજી તો સજીવન થયા, પણ બેડોળ દેખાવા લાગ્યા. આથી માતા પાર્વતી કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે ભગવાને તેમને સાંત્વના આપતા કહ્યું, દેવી, તમે શાંત થાવ. તમે એના રૂપ સામે ન જુઓ, એના ગુણ જુઓ. કોઈ પણ શુભ કાર્ય થાય તેમાં સૌથી પહેલી પૂજા એની જ થશે. પાર્વતીને આ સાંભળી અને થોડીક શાંતિ મળી અને ત્યારબાદ ઓખા યાદ આવતા તેમણે બૂમાબૂમ કરી. તેમની બૂમ સાંભળી ઓખા મીઠાની કોઠીમાંથી ધ્રુજતી બહાર આવી અને કહ્યું, માં,
મને આ બાવાની ખૂબ જ બીક લાગી. આથી હું કોઠીમાં સંતાઈ ગઈ હતી. ત્યારે પાર્વતીજી ગુસ્સે થયા. ઓખા, તે તારો જીવ બચાવ્યો અને ભાઈને પાસે રહી મરાવી નાખ્યો. મને જાણ પણ ન કરી. માટે જા, હું તને શ્રાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને એ પછી તારો જન્મ રાક્ષસ યોનિમાં થશે. ઓખા આ સાંભળી અને ધ્રુજી ગઈ. માને પગમાં પડી વિનવવા લાગી. માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો અને મારા શ્રાપનું નિવારણ કરો. ભગવાન શંકર પણ પાર્વતીજીનો શ્રાપ સાંભળી અને સ્તબ્ધ બની ગયા. તેમણે પાર્વતીજીને સમજાવતા કહ્યું, દેવી, આ તો નાની છે. તે મને જોઈ અને બી ગઈ અને બીકની મારી કોઠીમાં સંતાઈ ગઈ. એમાં તેનો શું વાંક? તમે આવો કઠોર શ્રાપ કેમ આપી બેઠા? પાર્વતીએ શ્રાપ તો આપ્યો, પણ જ્યારે તેમનો ગુસ્સો શાંત થયો ત્યારે તેમને આ બાબતનો પસ્તાવો થયો અને બોલ્યા, દીકરી, તારો શ્રાપ તો ભોગવો જ પડશે. એ મિથ્યા ન થઈ શકે, પરંતુ મારા આશીર્વાદથી તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે. ચૈત્ર મહિનામાં તારો મહિમા ખૂબ વધશે. જે કોઈ તારું વ્રત કરશે તે નિરોગી બની દીર્ઘાયુ ભોગવશે અને અંતે શિવલોક પ્રાપ્ત કરશે. પાર્વતીના શ્રાપને લીધે થોડા જ વખતમાં ઓખા મીઠામાં ઓગળી ગઈ અને ત્યાર પછી બાણાસુર રાક્ષસને ત્યાં જન્મી. ત્યાં ઓખાએ એકટાણું કરી અલુણા વ્રત કર્યું. ખૂબ ભક્તિભાવપૂર્વક કર્યું. આથી તે રાક્ષસીઓની જન્મી હોવા છતાં તેના લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયા. આમ જે કોઈ સ્ત્રી આ અલુણા વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અને શંકર પાર્વતી તેમના ઉપર પ્રસન્ન થાય છે. આમ અલુણા વ્રતનો મહિમા ઘણો અપરંપાર છે. બોલો ગણપતિ મહારાજની જય, શંકર પાર્વતીની જય, ઓખાબાઈની જય. જો તમને આજની આ કથા પસંદ આવે તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.